છે તે લઈને આવવામાં આવ્યું છે અને દહન કરી રહ્યા છે। આપને સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે પરસોત્તમ રૂપાલાનું જે પૂરું છે તેનું દહન કરવામાં આવી રહ્યું છે। આપને સીધા દેખાડી રહ્યા છીએ। લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે પરસોત્તમ રૂપાલાનું જે પુતળા છે તેનું દહન કરવામાં આવી રહ્યું છે અને ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છે। મહિલાઓ અને ક્ષત્રિય સમાજની મહિલાઓમાં અને મહિલાઓ છે મહિલાઓમાં યુવાનોમાં પણ જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। આપણે સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે મહિલાઓએ જે ચંપલના ઘા કરીને અને પુતળા દહન કર્યું છે। આપણે સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ। આપણે સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ પુતળા દહન અત્યારે વિરોધ એ જ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવાની છે। હજી કેમ ભાજપ પાર્ટીએ કોઈ નિર્ણય નથી લીધેલો? આટલો વિરોધ સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે તો પણ કેમ એક નિર્ણય લઈ નથી શકતા? CR પાટીલ એટલું પણ નથી કરી શકતા તો શું પ્રમુખ પદે રહ્યા છે? રાજીનામું દઈ દેવાય તમારે એને કઈ? સુરેન્દ્રનગરમાં પણ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં જે યુવાનોની અટકાયત કરવામાં આવી હતી એ સંપૂર્ણ રાજકીય હતી। યુવાનોને દમન કરવા માટે, ક્ષત્રિય સમાજને દબાવવા માટેનું કાર્ય હતું। આ યુવાનોએ લોકશાહી છે, સંપૂર્ણ એનો હક છે વિરોધ કરવાનો અને ખોટી રીતે એના ઉપર જે કલમો લગાડવામાં આવી છે તેને FIR દર્જ કરવામાં આવી છે તે અયોગ્ય છે। તમે શું કહેશો? હું માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે 26 બેઠકોને જો ટકાવી રાખવી હોય તો રૂપાલાની ટિકિટ કેન્સલ કરીએ, બરોબર, અને ક્ષત્રિય સમાજને પોતાની તરફ આવરી લે, બરોબર છે। અને હાલની તકોમાં અમે એમ ઈચ્છીએ છીએ કે બોયકોટ ન થાય, પણ બોયકોટ કરવા માગે છે, બરોબર છે। તો નમ્ર વિનંતી છે આપણે CR પાટીલ સાહેબને કે રૂપાલા સાહેબની ટિકિટ માત્ર ને માત્ર રદ કરો અને બીજા કોઈ પણ ઉમેદવારને અમે આવકારીએ છીએ। કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ જાતિનો હોય, અમને સંપૂર્ણપણે સ્વીકાર છે, બરોબર, પણ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। વિરોધ તો ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈને હટાવાશે નહીં ને રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ જ રહેશે। કઈ રીતે વિરોધ? દહનનું પણ આયોજન કરવામાં આવ્યું? જી હા, પુતળા દહનનું આયોજન અત્યારે કર્યું છે। તો કેટલો રોષ? ખૂબ જ રોષ છે, અમે કહી નથી શકતા, બરાબર। અમારા પણ હાથ અમુક કાયદાકીય બંધાયેલા છે, નહીતર તો રૂપાલાભાઈને ખબર પડી જાય કે એને કોનું નામ લીધું છે। ગઈકાલે ગોંડલમાં પણ મીટિંગ મળી હતી, આજે રાજકોટમાં મીટિંગ મળી છે, ક્યાંકની કંઈક એવું નથી શકતું કે સમાજમાં બે પાટા કર્યા? સમાજમાં તો અમારો સમાજ તો એક જ છે, પણ એક જયરાજભાઈના આવેદનથી જ જયરાજભાઈએ જ એના વિરુદ્ધ જ આખો સમાજ અત્યારે થઈ ગયો છે, બાકી કોઈ ફાટા અમારા સમાજમાં નથી પડ્યા। અમે આખો સમાજ તો એક જ છે। ગઈકાલે સમાધાન બેઠક યોજાઈ હતી, તેમ છતાં પણ હજી વિરોધ જોવા મળ્યો છે, શું મુદ્દો શું છે? જે બેઠક યોજાઈ હતી એમાં તો એક વ્યક્તિ દ્વારા નિવેદન આપી દેવાનું આવ્યું અને એમને કહી દીધું કે અંત નહીં, હવે શરૂઆત છે, કાલથી અમારી શરૂઆત થઈ છે। હવે બસ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરે અને બસ એ જ અમારી માંગ છે। હું એટલું જ કહું છું કે અહીંયા સમાધાન એવી રીતના થાય જ નહીં, લેડીઝ ને એને રાખવી જોઈએ। ના, એ તો બીજી બાબતો હોય, અત્યારે બેન દીકરીઓની બાબત છે, આમાં તો માફી હોય જ નહીં, આમાં સજા છે। કોઈ પણ બીજી બાબતો હોય અમે પણ સમજી શકીએ એને માફ કરી પણ દે, પણ રૂપાલાભાઈ આટલી મોટી એજના, બરાબર છે, અને રમત કરતા કરતા આજે બોલે છે, ત્યારે બોલતા હતા ત્યારે આપ લોકો એનો વિડીયો જોજો, એના મનમાં સેજે પસ્તાવો નતા, એ પોતે હાસ્ય કરીને જ બોલતા હતા કે આવી રીતના હોય ને આમ હોય ને રોટી બેટીનો વ્યવહાર કર્યો ને ફલાણું ઢીકડું, તો રૂપાલાભાઈને 100 વખત વિચારાય, હવે એ વસ્તુ અમે નહીં માનીએ ને માફી તો આજે પણ નહીં આપીએ ને કાલે પણ નહીં આપીએ। પણ અમે જે
શેમાળા ગામે જે અમે ઊભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી, બહેનોને અંદર એન્ટ્રી નથી, અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા. તો એ બાબતે મારે આજે કહેવું છે કે બહેનો વિશે જ રૂપાલા બોલ્યા હતા, તો બહેનોને કેમ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા. બીજી વસ્તુ એ છે કે જયરાજસિંહ અત્યારે ખુલ્લેઆમ એક ક્ષત્રિયોને ચીમકી જ ઉચ્ચારી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું. તો અમે લોકો તો ત્યાં જ હતા, ગણેશગઢની બહાર જ હતા, તો અમને એન્ટ્રી કેમ ન આપી? તો એટલો બધો ખાલી 5 બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને? તો મારું કહેવાનું એટલું જ છે કે રૂપાલા પાસે કોઈ બી ઊભા રહે, પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી, છે અને રહેશે. આમાં બીજેપી અને નરેન્દ્ર મોદી સાહેબને પણ મારી અપીલ છે કે આજે અમારી ક્ષત્રાણીઓના વોટ જોતા હોય તમારે, અને ક્ષત્રિય સમાજનો સાથ સહકાર આગળ ઉપર જોતો હોય, અમે આ પહેલાં પણ બધા ક્ષત્રિય સમાજે મત તમને જ આપ્યા છે, બીજેપીને જ મત આપ્યા છે, અને આગળ ઉપર પણ જો અમારો સાથ સહકાર જોતો હોય તો રૂપાલાને તો હટાવવા જ પડશે તમારે. ખાલી ટિકિટ રદ નહીં કરવી પડે, પણ રાજકારણમાંથી પણ બરતરફ કરવા પડશે, કારણ કે આવા માણસો રાજકારણમાં જોઈ નહીં જે એક સમાજનું સારું બોલવા માટે બીજા સમાજની અવગણના કરે, રોટી અને બેટી જેવી નિમ્ન કક્ષાના શબ્દો વાપરે અને અમારું અપમાન કરે. આ અમારું હળહળ અપમાન છે, અને આ સૌના માધ્યમથી હું એ સંમેલનમાં સંમિલિત જે ભાઈઓ ત્યાં ગયા છે એને પણ કહેવા માગું છું કે અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ કોઈ સામાજિક સંમેલન નથી, આ રાજકીય સંમેલન હતું. એટલે એક બાજુ તમે સામાજિક સંમેલન કહો છો અને બીજી બાજુ જ્યારે અમે ત્યાં જવા માગીએ ત્યારે તમે રાજકીય સંમેલન કહો છો. તો આ રાજકીય સંમેલનમાં જે ભાઈઓ અમારા જે છે, અમારી મોટી સંખ્યામાં ભાઈઓ જે છે એ બીજેપીમાં અમુક હોદ્દા ઉપર છે, કાર્યકર્તાઓ છે, એ બધા જ હતા એમાં. એટલે કોઈ સામાજિક આગેવાનો નહોતા, રાજકીય ભાઈઓ જ હતા, જે રાજકીય બીજેપીના કાર્યકર્તાઓ છે એ ભાઈઓ જ હતા. તો એ લોકોને પણ કહેવા માગું છું કે તમે આટલું બધું જે બીજેપીને સાથ સહકાર આપો છો તો કેમ આપો? તો તમારા બેન દીકરીઓ વિશે જે રૂપાલા બોલ્યા છે તો તમને શું એમાં પેટનું પાણી પણ નથી હલતું? તો એ સંમેલનમાં જે ભાઈઓ સંમિલિત થયા છે એ ભાઈઓને મારે શું કહેવાનું? આજે હું જયરાજસિંહ પાછળથી સિંહ હટાવું છું, પણ એમાં જે સંમિલિત ભાઈઓ થયા છે એ હવે જાગી જાઓ અને અમારી બધા બહેનોએ તમારા પાછળથી સિંહ હટાવવું ન પડે એ રીતનું વર્તન કરો. આપ બધા બહાર આવો, આપ બધા સમાજ માટે બહાર આવો. ઘણા બધા આપણા સામાજિક સંમેલનો આપણા જે માન સન્માનને જે હાનિ પહોંચી છે એના માટે બહાર આવ્યા છે, મહેનત કરે છે, સંગઠિત થાય છે. તો બીજેપીમાં જે ભાઈઓ છે આપણા, એ ભાઈઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે તમે બીજેપીમાં જો રૂપાલાને ટિકિટ રદ કરે તો તમે બીજેપીમાં રહ્યો, નહીંતર તમે પોતે બધા રાજીનામા આપો બીજેપીમાંથી. કારણ કે આપણા માન સન્માનથી કોઈ મોટી વસ્તુ નથી. આ માન સન્માન જે છે એ અમારું હણાણું છે, અમારા માન સન્માન ઉપર રૂપાલાએ ઘા કર્યો છે. તો કાંઈ બી થાય, કાંઈ બી કરી લેશું, પણ અમે એની ટિકિટ રદ કરીને રહેશું, રૂપાલાને રાજકારણમાંથી કઢાવીને રહેશું, એવી અમારી માંગ છે.